પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ જય મસીહ. મિત્રો, આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે ગઈકાલથી વર્ષના અંતિમ દિવસોમાં પ્રભુનું વચન બી હોમાં આપણને ઉત્તેજન આપતો એક શબ્દ બી હોમાં, કેમ કે બહુ ગભરાટ અને બીકમાં દુનિયા ચાલી રહી છે. દરરોજ જુદી જુદી બીક આપણને ગભરાવે છે. દરરોજ જુદા જુદા બનાવો આપણને ગભરાઈ દે છે, બીવડાઈ દે છે. અને બાઇબલમાં તો એવું કહેવામાં આવે છે કે 365 વખત આ શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે વર્ષના 365 દિવસોએ આ પ્રભુનું વચન આપણને દરરોજ સવારે ઉત્તેજન આપે કે બીસો નહીં, ગભરાશો નહીં, હું છું. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે પણ દેવના દૂતે, આપણે ગઈકાલે જોયું કે મરિયમને, યુસફને, ભરવાડોને અને જખારિયાને બધાને કહ્યું કે બીસો નહીં, ગભરાશો નહીં, એ તો હું છું બી હોમાં. અને બીક ને ગભરાટમાં દરરોજ દિવસ શરૂ થતો હોય તો પ્રભુનું વચન યાદ દેવડાવે છે કે બી હોમાં હું છું, હું તમારી સાથે છું. અને આજે માથીની સુવાર્તાના 1 અધ્યાય 20મું વચન, જેમ સ્વપ્નમાં દર્શન દઈને યુસફને કહેવામાં આવ્યું હતું કે દાઉદના દીકરા તારી પત્નીને, યુસફ દાઉદના દીકરા તારી પત્નીને તેડી લાવતા બેસમાં, ગભરાઈશ નહીં. બીક હતી, ગભરાટ હતી, સમાજ શું કહેશે, લોકો શું કહેશે, કુટુંબ શું કહેશે. હજુ તો સગપણ થયેલું છે, લગ્ન થયું નથી, પણ ઈશ્વરની યોજના સ્વીકારવા માટે યુસફને ઉત્તેજનના શબ્દની જરૂર હતી. એની બીક દૂર થાય અને બીક દૂર થઈને પોતાની પત્નીને તે તેડી લાવ્યો. ત્યાર પછી માથેની સુવાર્તા 10મો અધ્યાય 31મું વચન, ઘણા શિષ્યો અવિશ્વાસમાં, ઘણા બધા લોકો અવિશ્વાસમાં બીવે, ગભરાય, પોતાના વિશે ચિંતા કર્યા કરે કે અમારું શું થશે, અમે શું ખાઈશું, શું પીશું. ત્યારે પ્રભુએ આ વચન કહ્યું, બીહોમાં, કેમ કે ઘણી ચકલીઓ કરતાં તમે ઈશ્વરની દ્રષ્ટિમાં મૂલ્યવાન છો. કાગડાઓનો વિચાર કરો, પક્ષીઓનો વિચાર કરો, ચકલીઓને જુઓ, વાવતા નથી, કાંતતા નથી, પણ પ્રભુ એમને કેવું સર્જન કર્યું છે. અને એટલે ચકલીઓ પરથી, પક્ષીઓ પરથી બોધ આપતા પ્રભુ કહે છે કે બીહોમાં, કેમ કે ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો. જો ચકલીઓને બીક કે ગભરાટ, ચિંતા નથી તો આપણને શા માટે? અને એટલે અહીંયા પ્રભુનું વચન એ ગભરાટને બીક દૂર કરતા આ વચન કહે છે. ત્યાર પછી માથીની સુવાર્તા 14મો અધ્યાય 27મું વચન, ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું બીહોમાં. પ્રભુએ શિષ્યોને કહ્યું, ગભરાઈ ગયેલા, મૂંઝાઈ ગયેલા એવા ટાઈમે પ્રભુએ ઉત્તેજન આપતા આ શબ્દ કહ્યો કે બીહોમાં, હિંમત રાખો, એ તો હું છું. અને એ જ પ્રમાણે માથેની સુવાર્તા 17મો અધ્યાય 7મું વચન, રૂપાંતરના પહાડ ઉપર શિષ્યોને પ્રભુ લઈ ગયા અને ત્યાં અચાનક કહે છે કે તેમની ઉપર પવિત્ર આત્માનું સામર્થ્ય આવ્યું. ઉજળા વસ્ત્ર પહેરેલા માણસો દેખાયા, દેવદૂતોના દર્શન થયા, ગભરાઈ ગયા, પડી ગયા, બી ગયા. ત્યાં પ્રભુએ શિષ્યોને ઉત્તર આપતા શું કહ્યું? ઉઠો અને બીહોમાં. ઉઠો, ઊભા થાવ, તૈયાર થાવ, બીસો ને ગભરાશો ને, એ તો હું છું. અને એ રૂપાંતરના પહાડ પર શિષ્યોનું રૂપાંતર થયું, પ્રભુનું રૂપાંતર થયું. શ્વેત વસ્ત્ર પહેરેલા માણસો દેખાયા અને તેઓ ગભરાઈ ગયા, પડી ગયા. પ્રભુએ એમને માથે હાથ મૂક્યા, હાથ પકડ્યા, ઊભા કર્યા. ઉઠો, ઊભા થાવ, બીહોમાં, એ તો હું છું, હું ઉત્તેજન આપું છું, હું તમને સેવામાં તૈયાર કરું છું. અને એમ બીહોમાં એ શબ્દ 365 વખત હોય તો 365ના એક દિવસે એ વચન આપણે મોડે કરીએ, યાદ રાખીએ. અને આ દિવસોમાં હવે નવા વર્ષ તરફ જઈશું ત્યારે આ જ વચન આપણને કહેશે કે બીહોમાં, એ તો હું છું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચન અમને યાદ દેવડાવે છે કે બીહોમાં, ગભરાશો નહીં, એ તો હું છું. ને એ જ વચન સાથે અમે 2024નું વર્ષ પૂર્ણ કરીએ, નવા વર્ષમાં જઈએ ત્યારે વચન સાથે તમારા આશીર્વાદમાં જઈ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.